કોંગ્રેસ કાર્યાલય ખાતે હિંસક ઝડપ મામલે ગુજરાત બીજેપીના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ નિવેદન આપ્યું, જેમાં તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું કે હિન્દુ હિંસા કરે છે પરંતુ નહીં કોંગ્રેસ હિંસા કરે છે, એવું રાહુલ ગાંધી કહેવા માંગતા હતા। વિરોધ પ્રદર્શિત કરવા ગયેલા બીજેપીના કાર્યકર્તાઓ પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા પથ્થરો ફેંકવામાં આવ્યા। ગુજરાત કોંગ્રેસના નેતાઓ બેબાકડા બન્યા છે અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર સહિતના નેતાઓ હાથમાં પથ્થર લઈને ફરતા હતા। આનાથી મોટા ગુંડાઓ બીજા ક્યાં હોઈ શકે? प्रदर्शन करवा गया, विरोध प्रदर्शन करवा गया, एनी सामे कांग्रेसना धारासभ्य जेवा व्यक्तिओ हाथमां पत्थर लईने जो आज टेलिविजन पर देखाता होय तो कांग्रेस माटे शरमजनक बात छे। गुजरातनी अंदर जे प्रमाणे कांग्रेसनी 17 सीटों आवीने त्यारबाद पेटा चूंटणीमां बीजी 5 सीटों कपाई गई एवुं परथी स्पष्ट देखाई आवे छे कि गुजरात कांग्रेसना नेताओ बेबाकड़ा बन्या छे, सत्ता वगर रही शकता नथी अने निर्दोष लोको उपर जे प्रमाणे पत्थरमारो करी અને એમનો કોઈના માથા ફોડી નાખ્યા, કોઈના લોહી લુહાણ થયા, બધાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। ખરેખર નિર્લજ્જતાપૂર્વકનું કૃત્ય કર્યું છે કોંગ્રેસ કાર્યકર્તાઓએ, કોંગ્રેસના નેતાઓએ અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જે પ્રમાણે હાથમાં પથ્થર લઈ અને પથ્થરબાજી કરતા હતા એ ખરેખર નિંદનીય